વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિકલનની અંદર ઘણા બધા દાખલાઓ જોયેલા, જેની અંદર તમને કહેવામાં આવેલું કે વિકલનના 11 સાયન્સના સૂત્રો બધા જ તમને યાદ હોવા જોઈએ, કે જે આપણે એકવાર રિવિઝન કરી લઈએ છીએ અને યાદ કરી લઈએ છીએ કે dy/dx ઓફ કોન્સ્ટન્ટ હોય અચળ, તો એનું વિકલન શું થાય? 0. પછી આપણે કીધેલું dy/dx ઓફ x⁻n હોય તો એનું વિકલન શું થશે મિત્રો? nx⁻n-1. dy/dx ઓફ e⁻x હોય તો એનું વિકલન શું થાય? e⁻x. dy/dx ઓફ a⁻x હોય તો એનું પણ શું થાય? a⁻x ઇન્ટુ log ઓફ a. આધાર કયો લખાય? e. ત્યારબાદ આપણે વાત કરેલી આની અંદર log x આપ્યું, જો dy/dx ઓફ log x, તો log xનું વિકલન શું થાય? 1/x. પછી આપણે ત્રિકોણમિતિના સંદર્ભમાં વાત કરવામાં આવેલી હતી. આ મૂળભૂત સૂત્ર જોયા. હજી બીજા 6 સૂત્ર આપણે જોઈએ તો ત્રિકોણમિતિના સંદર્ભમાં જો યાદ હોય તો, કે dy/dx ઓફ sin x હોય તો એનું વિકલન શું લખવામાં આવતું હતું? cos x. પરંતુ dy/dx ઓફ cos x હોય તો એનું વિકલન શું લખાય? -sin x. આવી કંઈક વાતચીત થયેલી મિત્રો. ત્યારબાદ જોઈએ એ જ રીતના કે જો tan x હોય, tan x, dy/dx ઓફ tan x, તો tan xનું વિકલન શું થાય? sec²x. અને dy/dx ઓફ cot x થાય, dy/dx ઓફ cot x, તો એનું વિકલન -cos² -cos²x. આગળ બીજા બે સૂત્રો sec x અને tan x. જો sec x હોય તો dy/dx ઓફ sec x, તો sec x નું થાય sec x ઇન્ટુ tan x, sec x ઇન્ટુ tan x. અને dy/dx ઓફ cosec x થાય cosec x, તેનું લખાય -cosec x ઇન્ટુ cot x. આ રીતના આપણે મૂળભૂત 6 વિધેયના સૂત્ર અને બીજા હતા ત્યારબાદ એ સિવાયના એક્સ્ટ્રા સૂત્રોનો આપણે અભ્યાસ ગણેલો અને એના જ પર આધારિત દાખલાઓ પણ જોયેલા. હવે એક્સરસાઇઝ 5.2ની અંદર 6 દાખલા આપણે પૂરા થયા બાદ 7મા દાખલાની આપણે વાત કરીએ છીએ, જેની અંદર આ રીતની રકમ આપી છે 2 cot અને લખવામાં આવે છે x², cot x². જોઈએ આનું વિકલન કઈ રીતે કરશું મિત્રો, એના ઉપર આપણે આગળ ધ્યાન આપશું. આપેલ રકમ છે કે 2 cot x² એને y તરીકે, y ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ આ સ્ક્વેર રૂટ એટલે વનાપઘાત થઈ. કોની વનાપઘાત કહેવાય? cot x²ની. બંને બાજુ હું વિકલન કરું છું મિત્રો, બંને બાજુ વિકલન. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/dx ઓફ 2 cot x² અને એની કેટલી ઘાત કહેવાય? 1/2 કહેવાય. તો અચળ પદ છું હું એમનેમ લખી દઉં મિત્રો. અને 2 ટાઈમ dy/dx ઓફ cot x² અને એની કેટલી ઘાત કહેવાય? 1/2 થાય. અહીંથી x⁻n મુજબ ધારીને કરવાનું, જે સાંકળના નિયમનો આપણે ઉપયોગ કરશું. તો જે 2 છે એ તો છે જ, આનું x⁻n મુજબ તો શું લખાય? x⁻n મુજબ આપણે જોયેલું મિત્રો શું લખાય? nx⁻n-1. આને x તરીકે લઈએ તો n આગળ એટલે 1/2, આ x અને 1/2 -1, અને xના બદલે જે પદ એનું પાછું વિકલન. તો આ x⁻n મુજબ 1/2 x એટલે કયું લખાય? cot x², n-1 થયું અને આખું પદ xને તરીકે લીધું dy/x⁻n મુજબ. આ x વાળું પદ એનું પાછું વિકલન, આ cot x²નું વિકલન. જોઈએ આગળ. આ 2 ને આ 2 કેન્સલ થશે મિત્રો. આગળ 1/2 -1 એટલે cot ઓફ x² જો કોઈ આમ લખે તોય ચાલે, અને એની બહાર 1/2માંથી -1 જશે એટલે -1/2. dy/dx ઓફ
કોટ એક્સ સ્ક્વેર, તો કોટ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. કોસ એક્સ સ્ક્વેર એક્સની બદલે જે પદ છે લખી દીધું એક્સ સ્ક્વેર. કોટ એક્સનું માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ થાય, પણ એક્સની બદલે જે પદ એનું પાછું વિકલન સાંકળના નિયમ મુજબ તો એક્સ સ્ક્વેરનું વિકલન. ધ્યાન આપજો, આ પદ -1 છે એટલે હું એને 1 કરીને પણ લખી શકાય, તે લખી દઉં. જોઈએ મિત્રો, આપણે અહીંયા વાત કરતા હતા કે કોટ એક્સની -1 નીચે જશે એટલે સ્ક્વેર રૂટની અંદર લખાશે. આ કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ છે એમના, અને એક્સ સ્ક્વેરનું વિકલન એ જ પદ હું લખી દઉં છું મિત્રો. તો નીચે ગયું એટલે પદ 1/√, કોટ એક્સ સ્ક્વેર, ત્યારબાદ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર dy/dx ઓફ એક્સ સ્ક્વેર. હવે જે હું સાદું રૂપ આપું છું એમાં ધ્યાન આપીએ મિત્રો. તો માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર અને આ એક્સ સ્ક્વેરનું વિકલન 2x. નીચેવાળું પદ કોટ ઓફ એક્સ સ્ક્વેર આમ લખો તો પણ ચાલે. આ બધું સાચું છે, આ જવાબ પણ સાચો જ છે. તો કોઈ હજી સાદુરૂપ આપવું હોય તો આપી શકે, કે સાઇન કોસમાં રૂપાંતર કરી આગળ સાદુરૂપ આપવું હોય તો આપી શકે. આ જવાબ જે છે એ સંપૂર્ણપણે સાચો જ છે. તો સાઇન કોસમાં રૂપાંતર કરવું હોય તો કોસ એક્સ સ્ક્વેર એટલે શું લખાય? 1/sin સ્ક્વેર. આ થયું એક્સ સ્ક્વેર. આ કોટ સ્ક્વેર છે, કોટ, ધ્યાન આપજો, કોટ. તો 1/cot છે એને એમ લખાય કોસના છેદમાં, અહીંયા કોસ એક્સ સ્ક્વેર અને છેદનું પદ અંશમાં ગયું, આ સાઇન એક્સ સ્ક્વેર. કોટ એટલે કોસ અને છેદનું પદ અંશમાં, ગુણકમાં 2x થયું મિત્રો. હજી આગળ સાદુરૂપ આપી દઈએ તો આ સાઇનની 1/2 થઈ, આ સાઇનનો વર્ગ થયો. તો આમાંથી આ એક ઘાત ઓછી થઈ શકે, કરવું હોય તો થઈ શકે ને મિત્રો. તો એ રીતના વિચારશું. -1 × 2 એટલે 2x. સાદુરૂપ આપી રહ્યો છો મિત્રો. આ સાઇન 1/2 એક્સ સ્ક્વેરની થઈ, અહીંયા થઈ સાઇન સ્ક્વેરનો વર્ગ અને ઇન્ટુ કોસ આ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર. ચલો આ બંને માટે વિચારો. -2x પડે રહ્યું, બેમાંથી અડધો જશે, બેમાંથી અડધો જશે. ધ્યાન આપીએ તો એ મુજબ બરાબર. સોરી, કે નીચેનું પદ જોજો, આ 1/2 છે, આ કોટ કોસેક્સ સ્ક્વેર એક્સ છે એટલે 1/sin સ્ક્વેર તરીકે લખ્યું. આ સાઇન સ્ક્વેર અને આ અડધી ઘાત છે એમાં, બરાબર. આ સ્ક્વેરના અડધી, આ 1/2 અને આ સાઇન સ્ક્વેર. સાદુરૂપ કઈ રીતે આપું ધ્યાન આપજો. 2 - 1/2, 2 - 1/2 એટલે 3/2. 3/2 ને કઈ રીતે લખાય? નીચે લખશો મિત્રો. 3/2 ને નીચે કઈ રીતે લખાય? 1 ઘાત આખી, બરાબર, 1 ઘાત સાઇન એક્સ સ્ક્વેરની આખી, અને બીજી લખવામાં 1/2 એક્સ સ્ક્વેર એટલે 1 + 1/2 એટલે 3/2 થયું. અને સ્ક્વેર રૂટ ઓફ કોસ ઓફ એક્સ સ્ક્વેર તો છે જ, -2x ભલે રહ્યા. આ સાઇન ઓફ એક્સ સ્ક્વેર ભલે એમને એક જ ઘાત છે, આ વર્ગમૂળમાં સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર, બંને ઉપરથી વર્ગમૂળ, આમાંથી પણ 1/2 એટલે વર્ગમૂળ, અને આ વર્ગમૂળ કોમન કાઢ્યા. હવે જે આવે છે આ સાદુરૂપ આપું છું મિત્રો, જરૂરી નથી સાબિત કર્યું હોય તો જ આ એટલો આપી શકાય. હવે એક જવાબને અનુરૂપ લાવવા માટે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મુજબ કરીએ તો 2 વડે ગુણાકાર કરો, 2 વડે ભાગાકાર, એટલે સાઇન એક્સ સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર. આ એક્સ સ્ક્વેર એટલે થીટા ધાણી લો, છેદ નો છેદ એટલે અંશમાં ગયો એટલે 2x × √2 / સાઇન એક્સ સ્ક્વેર. 2 sin થીટા કોસ થીટા મુજબ 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા મુજબ સૂત્ર કંઈક લખાય મિત્રો, યાદ હશે જ. ગુણિત ઉપગણિત 11 સાયન્સમાં જ ગુરુજી પાસે ભણેલા બધા જ, પણ યાદ કોણ રાખે? sin 2 થીટાવાળું સૂત્ર. sin 2 થીટા એટલે 2 sin થીટા કોસ થીટા, અને થીટા એટલે કેટલા લખાય? એક્સ સ્ક્વેર લખી શકાય.
એટલે ફાઇનલ આન્સર 2x ઇન્ટુ √2 ડિવાઈડ બાય સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2x સ્ક્વેર, સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2x સ્ક્વેર. 2x √2 લખો કે 2√2x લખો, 2√2x બંને ચાલે. સાઇન એક્સ સ્ક્વેર ગુણકમાં સાઇન 2x સ્ક્વેર, આ એનો આખો આન્સર થયો મિત્રો. એટલે યાદ રાખજો, આ બધું છે ને સાદું રૂપ આપ્યું છે. કોઈ આ જ જવાબ રાખી દે તોય ચાલે, આગળનો જવાબ રાખીએ તોય ચાલે, સાબિત કરો નથી. પણ આપણે શું કર્યું, કોટ કોસેક છે ને સાઇન કોસમાં રૂપાંતર કર્યું. બેમાંથી અડધી ઘાત જાય એટલે દોઢ ઘાત વધે, અને એક ઘાત અને બીજી અડધી એટલે દોઢ થઈ. આ એક્સ સ્ક્વેર થીટાની અંદર છે, સાઇનનો નથી, એટલે સાઇન એક્સ સ્ક્વેર આ રીતના વિચારી શકાય મિત્રો. એટલે 1 + 1 એટલે દોઢ થઈ ગયો, બેમાંથી અડધો છે એટલે નીચે દોઢ થઈ ગયો મિત્રો. અને એની જ રીતના આ 1/2 ને આ 1/2 કોમન કાઢીએ એટલે સાઇન એક્સ સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર, સાઇન થીટા કોસ થીટા મુજબ 2 વડે ગુણીને 2 વડે ડિવાઈડ કરીએ તો 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટાનું સૂત્ર થઈ ગયું નીચે 2. બાકીના પછી એમનામ જ લખ્યા છે મિત્રો, છેદનો છેદ અંશમાં ગયા 2√2x, 2√2x ઉપર એમનું લખ્યું. એટલે ખાસ ધ્યાન આપજો, સાદુરૂપ આપણે વધારે આપ્યું છે. હવે એના પછીના નાના દાખલા જોઈ લે, જેની અંદર 8મા દાખલાની અંદર શું કહેવામાં આવ્યું છે તે ધ્યાન આપશો મિત્રો. શું રકમ છે, કોસ √x આપેલી છે મિત્રો. તો રકમને અનુરૂપ વિચારશું કે 8મા એક્ઝામ્પલમાં કોસ √x બહુ જ નાનો દાખલો આપ્યો છે, જેની અંદર અને y તરીકે લખી y = કોસ √x. બંને બાજુ હું વિકલન કહું dy/dx અને d/dx ઓફ કોસ √x. કોસનું વિકલન શું થશે મિત્રો, કોસ એક્સનું શું થાય, માઇનસ સાઇન એક્સ. તો આ કોસ એક્સનો માઇનસ સાઇન એક્સની બદલે √x થશે તો √x, પાછું d/dx ઓફ કોનું વિકલન કરાય, √x. તો કોસ એક્સનો માઇનસ સાઇન એક્સ, હવે d/dx ઓફ √x છે તો √x એટલે એક્સની કેટલી ઘાત થઈ, 1/2 ઘાત થઈ મિત્રો. પાછું સૂત્ર લાગુ પડશે, આ માઇનસ સાઇન √x તો છે જ, પણ x⁻n નું સૂત્ર શું લાગે, x⁻n તો nx⁻n-1, n એટલે કેટલા થયા મિત્રો, 1/2 થયું. આ માઇનસ સાઇન √x ભલે રહ્યું, આ 1/2 પણ ભલે રહ્યું, 1/2માંથી 1/2 જશે, 1 જશે એટલે -1/2. એટલે ફાઇનલ આન્સર માઇનસ સાઇન √x ઇન્ટુ 1 ડિવાઈડ બાય 2. એક્સની -1/2 નીચે આવે તો એક્સની +1/2, એટલે ફાઇનલ આન્સર માઇનસ સાઇન √x ડિવાઈડ બાય 2√x. કોનું મૂલ્ય થયું મિત્રો, dy/dx નું થયું, dy/dx. આ રીતનો એક આન્સર આવી શકે છે બરાબર. હવે જેમ આ દાખલા ગણ્યા એવા જ દાખલાઓ પર આધારિત અમુક દાખલાઓ છે એ આપણે જોઈ શકાય એવા છે, અઘરા પણ નથી અને સમજી શકાય એવા છે. તો ચલો અમુક દાખલા એવા જે છે એના જ પર આધારિત અમુક એક્સ્ટ્રા દાખલા પણ હું તમને ગણાવી દઉં છું ખાલી જાણકારી માટે, કે ચલો એક દાખલો એક્સ્ટ્રા 12નો લઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં પણ આપ્યો નથી પરંતુ 12નો એક્સ્ટ્રા તરીકે લઈએ. કે ચલો રકમની અંદર આ રીતનું આપ્યું છે, sin 3x ઇન્ટુ sin 2x આપ્યું છે. ચલો તો આનું આપણે વિકલન કરીએ અને y લો તો બે બાજુ વિકલન કરીએ તો dy/dx અને d/dx, બે બાજુ d/dx. તો sin 3x ઇન્ટુ sin 2x. ચલો ગુણાકારનો નિયમ લાગુ પડશે મિત્રો. તો ગુણાકારનો કયો નિયમ લાગુ પડે, એક અચળ બીજાનું વિકલન. એક અચળ એટલે શું લખાય, sin x અને d/dx ઓફ sin 2x પ્લસ એક અચળ બીજાનું વિકલન, બીજું અચળ
એટલે સાઇન 2x અચળ અને પહેલાંનું વિકલન એટલે કોનું લખાય સાઇન 3x. તો સાઇન 3x જે છે તો ભલે એમ નામ રહે. સાઇનનું વિકલન શું થાય મિત્રો? કોસ. સાઇનનું કોસ ને એક્સની બદલે હોય ને એનું પાછું વિકલન લેવાનું. એક્સની બદલે જે પદ એનું પાછું શું કરવાનું? વિકલન. પ્લસ સાઇન 2x તો જે છે એ તો છે જ મિત્રો, પરંતુ સાઇન 3xનું જ વિકલન કરવાનું. d/dx કોની આગળ છે એનો વિકલન. તો સાઇનનું વિકલન કોસ 3x, પછી એક્સના સ્થાને હોય તો એનું પાછું વિકલન કરવાનું એક્સના સ્થાને. તો ધ્યાન આપશો મિત્રો, સાઇન 3x કોસ 2x બરાબર જ છે. સાઇન 3x કોસ 2x પણ એમનું, પણ ગુણકમાં એક્સનું એક્સની સાપેક્ષે 1, પણ 1 ઇન્ટુ 2 એટલે 2 પ્લસ સાઇન 2x ગુણકમાં કોસ 3x અને એક્સનું એક્સની સાપેક્ષે 1 ઇન્ટુ 3 એટલે 3 થયું. એટલે 2 છે કોઈક આગળ લખી દઈ તો 2 સાઇન 3x ઇન્ટુ કોસ 2x પ્લસ 3 આગળ લખી દઈ 3 સાઇન 2x અને કોસ 3x આ રીતે લખી શકાય. ધ્યાન આપજો, અગાઉ 11 સાયન્સમાં આવી ગયેલો છે જે ગુણાકારનો નિયમ, એક અચળ બીજાનો વિકલન, બીજો કોન્સ્ટન્ટ અને પહેલાંનું વિકલન. સાઇનનું વિકલન કોસ થયું, એક્સની બદલે એનું પાછું વિકલન કર્યું. સાઇનનું વિકલન કોસ x of instance and next then also derivation is given the final result. હવે એના જ જેવા દાખલાઓ 5.3ની અંદર છે. 5.3 હવે આની અંદર 9મો અને 10મો જે છે સતત અને વિકલનીય છે કે નહીં એ ટોપિકવાળો દાખલો છે. એ નેક્સ્ટ ટોપિકમાં આપણે લેશું સાથે. પણ અત્યારે આ જ સૂત્ર પર આધારિત અને જે dy/dx વાળા જેવી દાખલાઓ છે કે જેની અંદર રકમમાં x અને y આવેલા હોય અને એનું વિકલન કરવાનું, એટલે એને ગુડ વિધેય કહેવામાં આવે. ગુડ વિધેય. તો એવા દાખલા આપણે પહેલાં લઈ લઈશું. તો ધ્યાન આપશો, નેક્સ્ટ સ્વાધ્યાય 5.3ની અંદર જે આપેલા દાખલાઓ છે અને એના એ જેવા જ છે અને આવડી જાય એવા પ્રકારના છે. તો ધ્યાન આપી રકમમાં શું આપ્યું છે તે એકસાથે હું રકમ લખી લઉં છું મિત્રો. એક્સરસાઇઝ 5.3 નો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે આપેલું છે 2x પ્લસ 3y ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ સાઇન એક્સ. પછી બીજી એક્ઝામ્પલમાં આપણને આપેલું છે મિત્રો કે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય. થર્ડ એક્ઝામ્પલમાં એમાં જ આપેલું છે કે ax પ્લસ by સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ વાય. 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ છે મિત્રો. બે બાજુ હું વિકલન લઉં છું. d/dx ઓફ 2x પ્લસ d/dx ઓફ 3y ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ સાઇન એક્સ. ધ્યાન આપી દઈએ તો 2 અચળ છે, d/dx 3 અચળ, d/dx ઓફ y અને સાઇન એક્સનું વિકલન કોસ એક્સ ઇન્ટુ બરાબર કોસ એક્સનું વિકલન સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થઈ ગયું. હવે ધ્યાન આપજો, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન એટલે 1. આ 3 ટાઈમ dy/dx ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. જરૂર છે dy/dxની, તો જેની જરૂર હોય તો +2 પહેલી બાજુ જશે એટલે માઇનસ થશે. 3 ટાઈમ dy/dx ઇઝ ઇક્વલ ટુ +2 આ બાજુ જશે એટલે -2 થયું મિત્રો. હવે આવું છે નિયમ કે આની જરૂર હોય તો ગુણાકારનું પદ ક્યાં જાય? છેદમાં. તો dy/dx ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ કોસ એક્સ -2. ગુણાકારનું પદ છેદમાં, આના છેદમાં કશું એટલે 1 કહેવાય ને, +2 આ બાજુ એટલે -2, છેદમાં કશું એટલે ગુણાકારનું પદ ભાગાકારમાં જશે મિત્રો.
એટલે આ જે મૂલ્ય આવ્યું ને ડીવાય બાય ડીએક્સ કહેવાય, ડીવાય બાય ડીએક્સ. એટલે ખાસ યાદ રહી ગયું કે એક્સ અને વાયવાળા સમીકરણવાળા પદનું એક્સની સાપેક્ષે વિકલન કરતાં જે ડીવાય બાય ડીએક્સ મેળવી તો ગુણ વિધેય કે ગુણ વિધેય એટલે એક્સ અને વાય એકબીજા સાથે કોઈક ને કોઈક રીતના જોડાયેલા હોઈએ છે. ચલો આમાં ધ્યાન આપશો મિત્રો. 2x + 3y આમાં sin x આપ્યું, અહીંયા sin y છે, પણ જવાબ ક્યાં ફેર પડે એ ધ્યાન આપજો. તો હું પહેલાં બધાનું ડી બાય ડીએક્સ લખું, ડી બાય ડીએક્સ ઓફ 2x પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 3y પ્લસ ડી બાય ડીએક્સ ઓફ sin y છો, sin y. જો અહીંયા એક્સ હોય, અહીંયા એક્સ હોય, ધ્યાન આપજો. આ 2 અચલ લખી દીધું અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ, આ 3 લખી દીધું અચળ, અને અહીંયા ડી બાય ડીએક્સ ઓફ વાય, આ સાઇન વાય, ડી બાય ડીએક્સ ઓફ સાઇન વાય છે. હવે જે આપું છે ટર્નિંગ પોઈન્ટ, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1, આ 3 ડીવાય બાય ડીએક્સ, સાઇન વાયનું વિકલન કોસ, સાઇન એક્સ હોય તો કોસ એક્સ થાય, પણ સાઇન વાયનું શું થાય? કોસ વાય. સાઇન વાયનું શું થાય? કોસ વાય. પરંતુ એની સાથે ગુણકમાં ડીવાય બાય ડીએક્સ લખવાનું. કેમ? જો આગળનામાં એક્સનું એક્સની સાપેક્ષ હોય ને તો ડાયરેક્ટ કોસ એક્સ લખાય, એક્સનું એક્સની સાપેક્ષ. પરંતુ વાયનું એક્સની સાપેક્ષ હતી ને, સાઇન વાય છે, જોજો સાઇન, તો સાઇન વાયનું વિકલન કોસ વાય, અને પછી વાયનું એક્સની સાપેક્ષ એટલે ડીવાય બાય ડીએક્સ. તો આપણે ડીવાય બાય ડીએક્સ જોઈએ છે મિત્રો. આ ઉડે નહીં હોય, પ્લસ છે, જોજો. તો હું શું કરીશ કે +2 આ બાજુ લઈ જઈશ, +2 પેલી બાજુ લઈ જઈશ, બરાબર. કઈ રીતના કરું છું ધ્યાન આપજો. ડીવાય બાય ડીએક્સવાળા પદ એક બાજુ કરી નાખો. તો ડીવાય બાય ડીએક્સવાળા એક બાજુ કરવા હોય તો +3 વાળું પદ, આ 2 ભલે એમને રહ્યા, 3 વાળું પદ એમને આગળ જવા દઉં, એટલે કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ +3 ડીવાય બાય ડીએક્સ આ બાજુ ગઈ એટલે -3 ડીવાય બાય ડીએક્સ. આમાંથી કંઈક કોમન નીકળશે ને મિત્રો, એટલે 2 ભલે એમને રહ્યા. આમાંથી હું ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લઉં તો ડીવાય બાય ડીએક્સ કોમન કાઢું તો કયું વધે? કોસ વાય. અને આમાંથી ડીવાય બાય ડીએક્સ, આ બંને પદમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યા મિત્રો, તો કોસ વાય -3, કોસ વાય -3. મારે આની જરૂર છે ને, તો આને ક્યાં જવા દઉં? છેદમાં. તો 2 કોસ વાય -3 કોના બરાબર આવી ગયું? ડીવાય બાય ડીએક્સ. જે ડીવાય બાય ડીએક્સ મારે જરૂર હતું એ આવી ગયું મિત્રો, ડીવાય બાય ડીએક્સ. એટલે કે વિકલનના સૂત્રવાળા દાખલાઓ જે 11 સાયન્સમાં ભણેલા તે જ છે, પરંતુ એટલું યાદ રાખવાનું કે એક્સનું એક્સની સાપેક્ષે આવતું તો ડાયરેક્ટ એનો આન્સર સાઇનનો કોસ લખી શકાય, પરંતુ વાયનું એક્સની સાપેક્ષે તો સાઇનનું કોસ વાય લખાય, અને જેની સાપેક્ષે આપ્યું વિકલન એ પાછું લખવાનું. હજી આ દાખલો જુઓ, એના જેવો જ છે. બે બાજુ વિકલન કરશું મિત્રો. ખાસ ધ્યાન આપશો કે ઘણા બધાનો આપણે વાતચીત વિચારીએ છીએ, સમજીએ છીએ, કરીએ છીએ કે કેવું વાંચે છે, કેટલી વાર ભણવાના નામ પર ઢોંગ કરે છે, કેટલું નોટબુકમાં લખે છે, એમને બધા જ રિપોર્ટ વાલીઓ દ્વારા મળે છે, સર્કલ દ્વારા મળે છે. પરંતુ તમારી જવાબદારીથી તમે દૂર ભાગીને નહીં ભણો તો રિઝલ્ટ તમારે ભોગવવું પડશે મિત્રો. એટલે બને ત્યાં સુધી વ્યવસ્થિત લખીને બધું તૈયાર કરો. ચલો ધ્યાન આપશું. હવે બધાનું એક્સની સાપેક્ષે વિકલન, તો એ અચળ છે, આ ડી બાય ડીએક્સ ઓફ એક્સ, આમાં બી અચળ છે, અને ડી બાય ડીએક્સ ઓફ બી અચળ જ, કોનું લખવાનું? y². અને અહીંયા કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન થાય, કોસનું -sin y. અહીંયા વાય છે ને અહીં એક્સ છે, એટલે પાછું શું લખાય? ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ચલો એક્સનું એક્સની સાપેક્ષે વિકલન એટલે 1 થશે મિત્રો, પ્લસ બી ઇન્ટુ y² એટલે x⁻n જેમ y⁻n થયું, આ તેનું વિકલન 2 આગળ આવે એટલે 2 × y
અને 2 - 1 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. જોજો એક્સ નથી, અહીં વાય છે, એટલે એક્સ રેસ ટુ એન માણીને 2y માઇનસ રેસ ટુ 2 - 1 અને પાછું વાયનું એક્સની સાપેક્ષ. આ માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ચલો એ ભલે રહ્યા, પ્લસ 2b 2 માઇનસ એટલે 2by ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ચલો ડીવાય બાય ડીએક્સ કઈ રીતના મેળવશું? તો એક બાજુ આપણે ડીવાય બાય ડીએક્સ વાળા પદ કરી નાખીએ મિત્રો. તો એમ કરીએ, આ માઇનસવાળું પદ છે ને આખું, એને આ બાજુ લઈ આવું એટલે 2by ને પ્લસ એ છે એ પેલી બાજુ જવા દે, 2by ડીવાય બાય ડીએક્સ માઇનસ આ બાજુ એટલે પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ આ બાજુ એટલે માઇનસ એથી આ બંનેમાં કોમન શું નીકળે છે? ડીવાય બાય ડીએક્સ. તો કૌંસમાં 2by પ્લસ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. જરૂર છે ડીવાય બાય ડીએક્સ, તો ગુણાકારનું પદ ક્યાં જવા દે મિત્રો? છેદમાં. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ છેદમાં 2by પ્લસ સાઇન વાય આવી ગયું ડીવાય બાય ડીએક્સ. એટલે થોડુંક સમજી વિચારીને ધ્યાનપૂર્વક ગણીએ તો વાંધો આવે એવું નથી મિત્રો. બરાબર. હવે એના પછીના દાખલામાં ધ્યાન આપશું શું કહેવા માગે છે તે. ટેક્સ્ટબુકમાં રકમ જોશો મિત્ર એટલે વધારે ખ્યાલ આપશે કે 3 દાખલા પછી ચોથા દાખલાની રકમમાં શું આપ્યું તે કે xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ વાય. આ રીતનું છે, ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ વાય. ચલો હવે ધ્યાન આપશું આપણે. બંને બાજુ વિકલન કરવામાં આવશે. કોની સાપેક્ષે વિકલન? એક્સની સાપેક્ષે. ચલો ધ્યાન આપશે. જ દાખલો લાંબો અને વિચિત્ર છે, થોડુંક સમજીને ધ્યાન આપશું કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય એક્સની સાપેક્ષે વિકલન ડી બાય ડીએક્સ ઓફ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 10x પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય લખાય આ રીતે. તો હવે આની અંદર ધ્યાન આપશો. કંઈ યાદ આવે છે મિત્રો? ગુણાકારનો નિયમ છે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ વાય. વાય સ્ક્વેરનું વિકલન એક્સ રેસ ટુ એન મુજબ શું લખાય? 2y થશે, 2y માઇનસ 1 એટલે 2y થશે ને વાયનું એક્સની સાપેક્ષ એટલે ઇન્ટુ શું લખાય? ડીવાય બાય ડીએક્સ. 10xનું એક્સની સાપેક્ષે શું થાય? સેક સ્ક્વેર એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ થયું. એટલે તો ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો. હજી આગળ ધ્યાન આપી દઈએ તો અહીંયા કાંઈક નિયમ લાગુ પડશે, ગુણાકારનો નિયમ. તો એક્સ અચળ વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ અને વાય અચળ અને ડી બાય ડીએક્સ ઓફ એક્સનું વિકલન. ધ્યાન આપજો મિત્રો. એક્સ અચળ વાયનું વિકલન, પછી એક્સ અચળ તો વાયનું વિકલન, વાય અચળ તો એક્સનું વિકલન પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ. તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ભલે એમને રહ્યા. આ ડીએક્સ આવે, એક્સ કેન્સલ એટલે એનું મૂલ્ય થશે 1. આ 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ. ચલો હવે શું કરશું? એક બાજુ ડીવાય બાય ડીએક્સ વાળા પદ
તો આ ડીવાય બાય ડીએક્સ વાળું પદ છે મિત્રો, આ પણ ડીવાય બાય ડીએક્સ વાળું પદ અને આ પણ ડીવાય બાય ડીએક્સ. તો બધા જ પદ હું આ બાજુ લઈ આવું. આ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય આ બાજુ ગયા એટલે માઇનસ વાય. આમાંથી કોમન શું નીકળે? ડીવાય બાય ડીએક્સ એક્સ પ્લસ 2y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1. આ કોમન કાઢવું એને કરતાં કરવું તો આને ક્યાં જવા દે? છેદમાં. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ વાય. આખું પદ ગુણાંકનું છે, છેદમાં જશે ને આખાના છેદમાં. તો એક્સ પ્લસ 2y માઇનસ 1 જે ડીવાય બાય ડીએક્સ આવી ગયું મિત્રો. એટલે થોડીક ધીરજ રાખી, શાંતિ રાખી ને દાખલો ગણશો તો જ આવડશે. કારણ કે તમારા જોયેલા વિડીયો અને શું કરો છો એ પણ અમને ખબર પડે છે. અમુક લોકો 10 મિનિટ વિડીયો જોવે, અમુક 5 મિનિટ જોવે, અમુક જોતા જ નથી, અમુક જોવે છે ને નોટબુક એ બહુ સરસ બનાવી છે. યાદ રાખજો, હજી સમય છે. ભણશો તો જ તમારી વેલ્યુ છે, ભણશો તો જ તમારી વેલ્યુ છે, નકર કોઈ પ્રકારની વેલ્યુ રહેશે નહીં. જોઈએ એના પછીના દાખલામાં શું કહેવા માંગ્યું છે મિત્રો. 5th એક્ઝામ્પલમાં કયો ટોપિક ચાલી રહ્યો છે? ગુડ વિધેય. ગુડ વિધેય એટલે રકમની અંદર એક્સ અને વાય પ્રકારના ભેગા આપેલા હોય, જેમાં બધાનું એક્સની સાપેક્ષે વિકલન. તો એક્સવાળા પદ હોય એનું વિકલનનો આન્સર ડાયરેક્ટ લખાય, પણ એક્સ વગરના પદ હોય વાયવાળા તો વાય સ્ક્વેરનું પહેલાં વિકલન લખ્યું 2y, પછી જેની સાપેક્ષ હોય એનું લખવામાં આવે. પછી એમાંથી ડીવાય બાય ડીએક્સવાળાને એક બાજુ કર્યા અને એને કરતાં કરી એને ગુણકનું પદ ક્યાં જવા દીધું? છેદમાં. એટલે આન્સર થઈ ગયો. આ જ નિયમ છે બધામાં મિત્રો. અને ચોથા પછીનો દાખલો આપણે લઈએ. 5th એક્ઝામ્પલ શું કહેવા માગે છે એ જુઓ. 5th એક્ઝામ્પલની અંદર ધ્યાન આપશું. રકમ શું છે મિત્રો? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન લઈએ તો ડી બાય ડીએક્સ of x square plus d by dx of x into y plus d by dx of y square અને d by dx of 100. ચલો x સ્ક્વેરનું વિકલન શું થાય મિત્રો? 2x. અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે મિત્રો. x અચળ તો yનું dy by dx અને y અચળ તો એક્સની સાપેક્ષે વિકલન. આ વાય સ્ક્વેર છે એનું વિકલન શું થાય? 2 આગળ આવશે એટલે 2y, 2 માઇનસ 1 એટલે 1 એટલે વાયની 1 ઘાત. પણ એક્સ નથી, આ વાય છે, પણ વાયનું પાછું એક્સની સાપેક્ષે વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ. અને અચળનું વિકલન શું થાય મિત્રો? 0 થાય. અચળનું વિકલન 0. સાદું રૂપ આપીએ 2x આ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એક્સની સાપેક્ષે વિકલન એટલે 1 આ 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આમાં પણ એક્સ ડીવાય બાય ડીએક્સ છે, અહીંયા વાય ડીવાય બાય ડીએક્સ એને સાથે રાખી દે. બાકીના પદ પેલી બાજુ જવા દે મિત્રો. તો જે સાથે રાખવાવાળા પદ છે કયા કયા છે? તો કે એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વાય પહેલી બાજુ એટલે માઇનસ વાય પ્લસ 2x આ બાજુ એટલે માઇનસ 2x. આમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ તો એક્સ પ્લસ 2y, આ માઇનસ કોમન એટલે વાય પ્લસ 2x લખી દીધું. હવે આ પદ જોતું હોય તો આને ક્યાં જવા દે? છેદમાં. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય પ્લસ 2x છેદમાં એક્સ પ્લસ 2y.
છેદમાં લખાય એક્સ પ્લસ 2y આ રીતે લખી શકાય મિત્રો. બરાબર છે. એટલે આ એનો આન્સર થયો. એટલે થોડુંક સમજી વિચારીને જ ગણો તો જ તમને આવડશે. એમનામ કોઈ વસ્તુ આવી શકે એમ નથી. આ આપણે જોયું 5th એક્ઝામ્પલ. પછી એના પછીનો 6થો દાખલો જોઈએ. શું આપેલું છે તે. શું એક્ઝામ્પલમાં રકમ આપી છે મિત્રો જુઓ તમે. x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0 સોરી 81 છે. 81 છે તો 81. હવે દાખલાને અનુરૂપ આપણે થોડુંક બે બાજુ વિકલન લઈએ છીએ. કોઈ અમુક પદ વધારે તો ચાલે કે હું ડી બાય ડીએક્સ આખાનું અહીં લખું ને અહીંયા ડી બાય ડીએક્સ ઓફ 81 એટલે બે બાજુ ડી બાય ડીએક્સ થયું આ બાજુ અને આ બાજુ. કયું પદ છે રકમમાં એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ. હવે અંદર જશે એટલે શું લખશું ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય પ્લસ ડી બાય ડીએક્સ ઓફ અહીંયા આવ્યો પહેલું પતી ગયું બીજું થઈ ગયું અંદર ત્રીજું કયું એક્સ વાય સ્ક્વેર એટલે એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર અને પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ અચળનું વિકલન. અચળનું વિકલન શું થાય મિત્રો 0 થશે. હવે ધ્યાન આપશો આગળ. ચલો એક્સ ક્યુબ છે એનું વિકલન શું થાય એક્સનું એક્સની સાપેક્ષ જ છે. એક્સનું એક્સની સાપેક્ષ છે તો કયું લખાય 3x 3 આગળ આવે એક્સ રેસ ટુ એન મુજબ 3x સ્ક્વેર થશે 3x. ચલો એ ગુણાકારનો નિયમ લાગુ પડશે મિત્રો. તો એક્સ સ્ક્વેર અચળ રાખ્યા પહેલાં આને અચળ રાખ્યું ને આનું વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચળ રાખ્યા એકવાર આ અચળ અને આનું વિકલન વાય અચળ તો હવે આનું વિકલન કરવાનું ડી બાય ડીએક્સ કોનું વિકલન એક્સ સ્ક્વેરનું પ્લસ હવે એ જ રીતના અહીંયા કોને અચળ રાખશું મિત્રો હું અહીંથી લખું છું એક્સ અચળ તો ડી બાય ડીએક્સ ઓફ વાય સ્ક્વેરનું વિકલન. જો વાય સ્ક્વેર અચળ રાખું તો એક્સનું એક્સની સાપેક્ષે વિકલન એક્સનું એક્સની સાપેક્ષે પ્લસ વાય ક્યુબ છે એનું વિકલન શું થાય એક્સ રેસ ટુ એન મુજબ 3y સ્ક્વેર. અહીંયા વાય છે ને અહીંયા એક્સ છે બે એક્સ નથી. જો બે એક્સ હોય ને તો આમ લખાય 3x હોય અહીંયા વાય ને અહીંયા એક્સ હોય તો અહીંયા શું લખાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ડીવાય બાય ડીએક્સ. અહીંયા વાય ક્યુબ છે ને અહીંયા એક્સ છે એટલે આનું એક્સ રેસ ટુ એન મુજબ 3x રેસ ટુ એન માઇનસ 1 મુજબ 3x સ્ક્વેર થયું એક્સની બદલે વાયનું. પણ જો અહીંયા વાયને અહીંયા એક્સ એટલે ઇન્ટુ શું લખવું પડે ડીવાય બાય ડીએક્સ. જો એક્સની સાપેક્ષ હોય તો અહીં એક્સ ક્યુબ તો આવું લખવું પડે જ નહીં. બરાબર. હવે ધ્યાન આપજો થોડાક પદ વધારે છે બહુ સાચવીને કરશું. આ 3x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ આ એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષે શું થાય 2x ઇન્ટુ વાય ઇન્ટુ 2x. બસ એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષ શું થાય એક્સ રેસ ટુ એન મુજબ 2x રેસ ટુ 2 માઇનસ એટલે 2x થઈ ગયું પ્લસ એક્સ ઇન્ટુ વાય સ્ક્વેરનું શું થાય 2y અને ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ 2y અને વાયનું એક્સ એટલે ડીવાય બાય એક્સનું એક્સની સાપેક્ષે 1 પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 3y સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થશે ઇન્ટુ 0. ચલો ધ્યાન આપશું. આ ડીવાય બાય ડીએક્સ આ પણ ડીવાય બાય ડીએક્સ અને આ પણ ડીવાય બાય ડીએક્સ
એ પદ એમ નામ રાખો એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy ડીવાય બાય ડીએક્સ પ્લસ 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર આ બાજુ જશે એટલે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 2xy આ બાજુ ગયા એટલે માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર આ બાજુ જશે એટલે માઇનસ વાય સ્ક્વેર થઈ ગયા માઇનસ 3x સ્ક્વેર માઇનસ 2xy અને માઇનસ વાય સ્ક્વેર એટલે 1 2 3 4 5 અને 6 છમાંથી 3 પદ અહીંયા છે તો બાકીના 3 અહીં થઈ ગયા મિત્રો. હવે આ બધામાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લે ડીવાય બાય ડીએક્સ કોમન અને આમાંથી માઇનસ સાઇન કોમન પછી આ ડીવાય બાય ડીએક્સની સાથે ગુણકમાં જ કહેવાય માઇનસ આ થયું. મારે આને જોતું હોય તો આને ક્યાં જવા દેવું પડે છેદમાં તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ધીસ એન્ડ ધેન ઓલ્સો ધીસ એટલે ડીવાય બાય ડીએક્સ આવી જાય મિત્રો. બરાબર જઈએ આગળ તો અહીંયા શું લખું એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y માઇનસ કોમન એટલે 3x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સની ગુણકમાં છે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર અહીંયા 3x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર તો ગુણકનું પદ છેદમાં જ આવવા દે અહીંયા 3x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર. જુઓ તો મિત્રો આ જ આન્સર આવી ગયા ને તમારે પણ એટલે કે થોડુંક પ્રયત્ન કરીએ તો આવડી જાય એવું છે અઘરું નથી. સમજ પડી જશે ન સમજ પડે એવું બની જ ન શકે પરંતુ ધ્યાનનો અભાવ હોય અને વિચારવાનો અભાવ હોય તો વારંવાર પણ આપણે જોઈ અને ગણી શકાય એવું છે. દાખલાની રીત સમજવાની હોય છે એનો વિચાર સમજવાનો હોય છે. હજી આગળ ધ્યાન આપશું એક દાખલો જોઈએ એ જ પ્રકારનો નેક્સ્ટ દાખલો ધ્યાન આપીએ તો શું કહેવા માંગ્યું છે અને શું આપેલું છે તેના ઉપર આપણે ધ્યાન આપશું. સાતમા એક્ઝામ્પલમાં આપ્યું છે મિત્રો સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે આપ્યું છે. ચલો હવે ધ્યાન આપશું બંને બાજુ કોની સાપેક્ષે કરવાનું છે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરવાનું બંને બાજુ એક્સની સાપેક્ષે તો પ્રયત્ન કરીએ આપણે તો સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે તો બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન માટેની આપણે વાત કરી રહ્યા છીએ તો અહીં સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય આખું હળંગ જો આમ છે મિત્રો કોસ એક્સ વાય આ રીતના છે અને અહીંયા લખી દઈએ કે ચલો હવે આ ડી બાય ડી એક્સ બે જગ્યાએ અલગ અલગ જાય એટલે ડી બાય ડી એક્સ ઓફ સાઇન સ્ક્વેર વાય ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ વાય અને અચળનું વિકલન એટલે શું થયું 0 સાઇન સ્ક્વેર એનું વિકલન તો એક્સ રેસ ટુ એન મુજબ આ એક્સની એન ઘાત થાય તો 2 આગળ આવે એટલે 2 સાઇન વાય પણ અહીંયા એક્સ નથી ધ્યાન આપજો એક્સનું એક્સ હોય તો બરાબર અહીંયા સાઇન વાય છે તો ડી બાય ડી એક્સ ઓફ પાછું કોનું વિકલન કરવાનું સાઇન વાય એક્સ હોય તો એક્સ રેસ ટુ એન મુજબ એન એક્સ રેસ ટુ એન માઇનસ 1 લખ્યું પણ એક્સની બદલે એનું પાછું વિકલન કોસ વાયનું વિકલન શું થાય ભણી ગયેલા છે મુજબ માઇનસ સાઇન એક્સ વાય લખાય અને ડી બાય ડી એક્સ ઓફ જે એક્સના બદલે જે પદ હોય એનું પાછું વિકલન કરવું એક્સના બદલે હોય એનું પાછું વિકલન. ધ્યાન આપશું હજી આ 2 સાઇન વાય જે છે એ તો છે જ મિત્રો સાઇન વાયનું વિકલન એટલે શું થયું કોસ વાય એનું એક્સની સાપેક્ષે વિકલન એટલે ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આગળ હજી ધ્યાન આપીએ
તો પ્લસ માઇનસ માઇનસ આ સાઇન એક્સ વાય આખો થીટા છે મિત્રો, માઇનસ સાઇન એક્સ વાય ના ડી બાય ડીએક્સ ઓફ આ એક્સ ઇન્ટુ વાય લખાય ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે કાળજી રાખવાની, બહુ જ ધ્યાન આપે કે 2 સાઇન થીટા કોસ થીટા એ સૂત્ર છે, સાઇન 2 થીટાનું સૂત્ર, સાઇન 2 થીટાનું સૂત્ર છે. તો એના મુજબ લખી દઈએ તો આ સાઇન 2 થીટા મુજબ સાઇન 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ સાઇન એક્સ વાય આખું, અને અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે કે એક્સ અચળ અને વાયનું વિકલન, એક્સ અચળ તો વાયનું એક્સની સાપેક્ષ, વાય અચળ તો એક્સનું એક્સની સાપેક્ષ વિકલન. તો આ સાઇન 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ સાઇન એક્સ વાય એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ 0. કાઉન્સ છોડી દઈએ મિત્રો. સાઇન 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એક્સ ઇન્ટુ સાઇન એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ માઇનસ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થયું. હવે શું કરશું? બરાબર છે, તમારી પાસે એકદમ સાચી વાત છે. ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી અને માઇનસ વાયને પહેલી બાજુ જવા દે, થઈ શકે ને. પરંતુ તમને ખ્યાલ છે અહીંયા શું ભૂલ? પ્લસ માઇનસ માઇનસ વાય લખ્યા, પણ એની યારે ગુણકમાં શું આવે? સાઇન એક્સ વાય આવે, સાઇન એક્સ વાય. એટલે આ પદ છે, હું ફરીવાર લખી દઉં છું, ધ્યાન આપજો કે સાઇન 2y ડીવાય બાય ડીએક્સ, આ કાઉન્સ છોડી એટલે એક્સ છે એક્સ, એના ગુણકમાં સાઇન થીટા એટલે કે સાઇન એક્સ વાય થીટા તરીકે છે હો મિત્રો, ને ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ માઇનસ માઇનસ વાય સાઇન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બંનેમાંથી કોમન શું નીકળે? ડીવાય બાય ડીએક્સ. જો ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લઉં તો સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય લખી શકાય. સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય, અને માઇનસ વાળું ઉપર પહેલી બાજુ જાય એટલે પ્લસ વાય સાઇન એક્સ વાય, વાય સાઇન એક્સ વાય. તો ગુણકનું પછી છેદમાં જવા દો, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સાઇન એક્સ વાય ડિવાઈડ બાય આખું પદ ક્યાં જાય? છેદમાં સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય. તો આ કોનું મૂલ્ય આવ્યું? ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય. એટલે સાચવીને દાખલા ગણે તો જ થઈ શકે, અઘરું કોઈ જ વસ્તુ નથી. બરાબર મિત્રો? ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય આવી ગયું. આ રીતે હજી એક દાખલો એમાંનો છેલ્લો જોઈ લઈ એટલે ટોપિક આપણો પૂરો થાય છે. પછીના ટોપિકની અંદર આપણે પ્રતિવિધેયવાળા વિકલનના દાખલાઓ જોઈશું. તો 8મા દાખલા અંદર રકમમાં શું આપ્યું છે તે, કારણ કે હમણાં કોઈ સ્કૂલે તો જતા જ નથી મિત્રો, અને ઘરે બેઠા ઘણું બધું વાંચન કરો જ છો. એટલે એવી મને આશા જ છે કે આ વખતમાં દરેક વિષયમાં તમારા 75 આવશે જ, પણ કેવું વાંચન કરો એ પણ અમને ખબર છે. એટલે ખાસ કહું, હજી સમય નજીક છે. થોડાક દિવસોમાં તમારે બોર્ડ દ્વારા યુનિટ ટેસ્ટ પણ લેવાશે, એટલે તૈયારી કરતા રહેજો. હવે જોઈએ છેલ્લા દાખલામાં બંને બાજુ વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન સ્ક્વેર એક્સ. કોઈ અલગ અલગ આમ લખી દે તો પણ ચાલે. ડી બાય ડી એક્સ ઓફ કોસ સ્ક્વેર વાય અને ડી બાય ડી એક્સ ઓફ 1. જોઈએ સાઇન સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર એક્સ એટલે શું થયું? એક્સ રેસ ટુ એન જેવું થયું. કોઈ પણ ત્રિકોણમિતિની ઘાતવાળું આપ્યું હોય ને તો એક્સ રેસ ટુ એનના સંદર્ભમાં વિચારવાનું. તો એક્સ રેસ ટુ એનના સંદર્ભમાં વિચાર એટલે 2 ટાઈમ્સ સાઇન એક્સ થાય. એન એક્સ રેસ ટુ એન માઇનસ 2 માં લખ્યું,
જે એક્સને બદલે હોય એનું પાછું વિકલન, તો એક્સને બદલે એટલે શું થયું? સાઇન એક્સ થયું, જે 11માં શીખી ગયા છે. એ જ રીતના એક્સ વાળું પદ, અહીં કોસ સ્ક્વેર વાય છે તો એનું શું થાય? 2 કોસ વાય થાય, અને ડી બાય ડી એક્સ ઓફ કયું લખાય? કોસ વાય લખાય, અને અચળનું વિકલન 0 થાય મિત્રો. તો જોઈએ સાઇન એક્સનું વિકલન. સાઇન એક્સનું વિકલનનું સૂત્ર 11માં ભણ્યા છે, કોસ એક્સ. આ 2 કોસ વાય. કોસ વાયનું વિકલન શું થાય? માઇનસ સાઇન વાય થાય. તો અહીંયા વાય છે ને અહીં એક્સ છે એટલે પાછું ઇન્ટુ શું લખવાનું? ડીવાય બાય ડી એક્સ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0. તો હજી પદ આગળ 2 સાઇન એક્સ કોસ એક્સ જે છે એ તો છે જ, પ્લસો માઇનસ માઇનસ 2 સાઇન વાય કોસ વાય, સાઇન વાય કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0. તો જુઓ આપણે જરૂર છે એના અનુરૂપ આ 2 સાઇન એક્સ કોસ એક્સ અને 2 સાઇન વાય કોસ વાય કોઈના સૂત્ર થયા. 11 સાયન્સમાં ભણી ગયા. સાઇન 2x સૂત્ર અને આ સાઇન 2y સૂત્ર ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસવાળું પદ પહેલી બાજુ લઈ જાય મિત્રો, તો સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ સાઇન 2y ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ. તો આને ક્યાં જવા દે? છેદમાં. માઇનસ આ બાજુ ગયો એટલે પ્લસ થયું મિત્રો. પછી ગુણાકારનું પદ ક્યાં જાય? ભાગાકારમાં. તો સાઇન 2x અપોન સાઇન 2y ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી એક્સ. તો શેના માટે શું લખાય? ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x અપોન સાઇન 2y. આ રીતનો એનો આન્સર થાય મિત્રો. એટલે ખાસ ધ્યાન આપજો. આજના દાખલા ઘણા બધા અગત્યના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. થોડુંક રોજે રોજનું વાંચીને લખતા રહેજો મિત્રો.